બ્રાહ્મણવાડા બસ સ્ટેન્ડ પાસે યુવાન પર ધોકાથી હુમલો, મોબાઈલ તોડી જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે જૂની અદાવતના કારણે યુવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 16 મે 2026ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યાના સમયે બ્રાહ્મણવાડા બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી સંજયજી જશવંતજી ઠાકોર પોતાના કામ પરથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે 4 શખ્સોએ મળીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી પંકજજી સુરેશજી ઝાલા, રાજેશજી સુરેશજી ઝાલા, સાહિલજી ભરતજી ઝાલા અને ભરતજી બાદરજી ઝાલા તમામ રહેવાસી બ્રાહ્મણવાડા મોટો ઠાકોરવાસે જૂની અદાવત રાખી હાથમાં ધોકા લઈને આવી. પહેલાં શું હતું તેનો હિસાબ કરીએ કહી ગાળો બોલી હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને બરડા, બંને ખભા, ડાબા પગના સાથળ અને એડીના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત હુમલા દરમિયાન ફરિયાદીનો વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યો હોવાનો આરોપ છે. તેમજ આ વખતે બચી ગયો, બીજી વાર દેખાશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115, 352, 351, 324, 54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.